તસુભાર જમી તકરારમાં કોઈ લોઠાથી નો લેવાય, પણ ભેદું કવિ મેકરણ ભણે વો તો કાઠી ભડ કેવા। જંગલમાં ફરતા કિલોલ કરતા પહાડ સરીતા પરવરતા, જંગલમાં ફરતા કિલોલ કરતા પહાડ સરીતા પરવરતા, દુનિયા પર સરતા હોય રખતા મુખ મલકતા ખડખડતા, ત્યાં ફરતા કદી ન ડરતા માત સમરતા મરમાળી, સોનર રણ ઘેલી વાર ચડેલી બાળક બેલી બિરદાળી માં બાળક બેલી બિરદાળી માં બાળક બેલી બિરદાળી। તસુ ભાર જમી તકરારમાં અન કોઈ લોઠાથી નો લેવાય, ભેદું કવિ મેકરણ ભણે કાઠી ભડ કહેવાય। સૌરાષ્ટ્રની ધરતી, કાઠિયાવાડની ધરતી, હાથ તલવાર લઈ ઘોડે સવાર થઈ અને કાઠીએ કાઠિયાવાડ કીધો। અને એક કડીમાં મેં લખ્યું છે કે રૂડી ગુજરાતમાં ઘણા પંથક છે, કોઈને નામ ના કહાવે। ગુજરાતમાં ઘણા જુદા જુદા પ્રાંત છે આખા સૌરાષ્ટ્રમાં, પણ બધા પ્રાંતમાં ક્યાંય ચારણવાડનો હોય, પટેલવાડનો હોય, વાણિયાવાડનો હોય, ઘણા વર્ણો છે, હોય તો થોડો એવો પ્રાંત હોય, પણ કાઠિયાવાડ એક એવો છે કે તમે મુંબઈમાં જાઓ એટલે આખા ગુજરાતમાં ગમે ત્યાંથી જાઓ એટલે કચ્છથી આવ્યા તો કાઠિયાવાડમાંથી આવ્યા એવું કે। તો રૂડી ગુજરાતમાં ઘણા પંથક છે, કોઈને નામ ના કહાવે, પણ મુઠ્ઠી ભર કાઠીઓ એ મરદ મુસાળા આખો કાઠિયાવાડ કેવરાવે, ઈ ત્યાગને દુનિયા માથડા નમાવે। મુઠ્ઠી પર કાઠીઓ મરદ મુસાળા આખો કાઠિયાવાડ કેવરાવે, એવી કાઠિયાવાડની ધરતી। અને અમરેલી ની પાસે વાંકિયા ગામના આલગા વાળા કરીને દરબાર, કાઠી દરબાર બારવટા કરેલા વીર મરદ બારવટિયા તો એવા હોય સૌરાષ્ટ્રના, મેઘાણીજી ઘણું બધું લખ્યું છે। બારવટિયા એટલે લૂંટારા નહીં, બારવટિયા એટલે કોઈ ચોર નહીં, બારવટિયા એટલે કોઈ મારફાડિયા નહીં, બારવટિયા એટલે ધર્મના માટે પોતાની સત્તા જૂટવાઈ જતી હોય, પોતાનું જેને કહેવાય ગામ ગ્રાસ કોઈ દબાવી ખાતું હોય એની સામે પછી નીતિના બારવટા કરતા એને બારવટિયા કહેતા। એવા બારવટિયા આલગા વાળો ચડેલો, ઘણા બારવટિયા સૌરાષ્ટ્રની માલિકો રહેવા થયા છે। અને ઈ આલગા વાળો છે જેને કહેવાય ગીર, અને ગીરથી માંડીને અમરેલી, જુનાગઢ ને ગોહિલવાડ સુધી જેને કહેવાય ગામડાઓ ધમરોળે છે। ગાયકવાડની સામે, ગાયકવાડ સરકારની સામે જેને બારવટું કરેલું, અને ખૂબ બારવટું કર્યા પછી એને છેલ્લે ગાયકવાડ સરકાર છે એને મનાવી અને બારવટું પાર પાડ્યું છે। આલગા વાળાનું બારવટું પાર પીડ્યું, પણ બારવટું પાર પીડ્યા પછી આલગા વાળાને વિચાર આવ્યો કે મેં ખૂબ બારવટા કર્યા છે, હાથેથી ઘણા કદાચ પાપ પણ થઈ ગયા હોય, તો હવે મારે પાપનું કંઈક પ્રાયશ્ચિત કરવું જોઈએ, પાપ ધોવાય એવું કંઈક કરવું જોઈએ। છોકરાઓને કીધું ગોરદાદાને બોલાવો, મુહૂર્ત જોઈ દે, મારે દ્વારકાની જાત્રાએ જવું છે, દ્વારકાની જાત્રા કરવા મારે જવું છે। છોકરાએ કીધું એટલે ગોરદાદાને બોલાવીને આવ્યા, એટલે ગોરદાએ મુહૂર્ત જોયું કે આ મુહૂર્ત સારું છે જાત્રાએ જવા માટે, સવારમાં જવાનું છે, એટલે રાતે
કાઠિયાણી ચતુર કાઠિયાણીને કહી દીધું કે સવારે જવા માટે ભાત બધાવી દેજે ભેગું, ટિફિન જેને કહે અત્યારની ભાષામાં. એટલે વેલા ઉઠીને કાઠિયાણી ચતુર છે એને રસોઈ બનાવી, થેપલા છે કઈ જે કઈ ખાવા માટે બનાવ્યું એ ભરી અને ભાત ભેગું બાંધી દીધું. અને આલગા વાળો છે એ ઘોડલી લઈને હાલતો થવા વાળો થયો એટલે કીધું કે આમાં 100 રૂપિયાની એક થેલી પણ ભેગી રાણી શિકારી નાખી દેજે, મારે રસ્તામાં વાપરવા થાય, ક્યાંય રોકાણો હોય તો 2 પૈસા કોકના હાથમાં દેવા થાય. એટલે કે હા, એટલે રૂપિયાની થેલી છે એ કાઠિયાણીએ ભરી અને ભાતની સાથે થેલીમાં નાખવાનું. નાખતા નાખતા બીજું કંઈક આડું કામ આવી ગયું એટલે થેલી છે એ નાખતા ભૂલાઈ ગઈ અને ખબર ન રહી એને એમ કે મેં થેલી ભાત ભેગી નાખી દીધી છે. ને હાલતા થયા ઘોડલી ઉપર બેહીને એટલે કીધું કે બધું નખાઈ ગયું છે ને આમાં, કે હા. ઘોડલી લઈ અને આલગા વાળો છે એ ત્યાંથી અમરેલી પાસેથી હાલતા થાય છે. ગીરને ખૂણે ને ખૂણે ધીરા 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 બાગડતા 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 ધમ્માપડ 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 ઘોડલી છે એ હાલતી થઈ દ્વારિકાની માર્ગે. હાલતા 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 વિસાવદર જુનાગઢનું પરંગણું કાપતા 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 બરડો આવ્યો, રાણાવાવ. અને બરડામાં જ્યાં મર્દ મેરો વહે, મર્દ મુસાળા મેરની જ્યાં ભૂમિ, એવા મહાન બારવટિયાઓ થઈ ગયેલા, નાથા મોઢવાળા, કાળુ મેર, કાંધલજી મેર, ઘણા બધા. ઈ ધરતી બરડાની ધરતી, અને બરડાની ધરતીમાં ઘોડલી લઈને આવ્યો. હાંજનું ટાણું થઈ ગયું છે, રસ્તામાં રાયતું રોકાતા આવે છે પોતે, પણ હાંજનું ટાણું થયું એટલે વિચાર કર્યો અહીં ગામ છે એટલે રાણાવાવની પાસે સિંહલી ગામ, સિંહલી ગામના પાદરમાં સોરાની પાસે આવી અને ઘોડલી ઊભી રહી. સોરે 21 જુવાન બેઠા છે સોરામાં, અને સોરાને ઓટે 21 જુવાન બેઠા તે ત્યાં આવીને વિચાર કર્યો કે ક્યાંક રોકાવું. અમે ક્ષત્રિય છું, કાઠી છું, અને મેર પણ કાઠી હોય એટલે કોઈ મોઢવાડા મેરનું કોઈ ખોરડું હોય તો એને ત્યાં રોકાઈએ. એટલે મોઢવાડા મેરનું ખોરડું હોય ત્યાં રોકાય એમ વિચાર કરી અને ચોરાની પાસે આવીને કીધું કે ભાઈ રામ રામ. તો કે રામ 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 રામ, આવો આવો આવો. જુવાનિયા ઊભા થયા ચોરેથી કે કોઈ મોઢવાડા મેરનું ઘર છે, કોઈ મોઢવાડા મેરનું ખોરડું છે અહીંયા? અને 21 જવાન હતા, એ 21 જવાન ઊભા થઈને કીધું કે અમે બધાય મોઢવાડા મેર સહી. ઓહો, બધાય મેર છો, મારે રોકાવું તો એટલે. તો કે હા હાલો અમારે ઘરે. ઓલા કે હાલો અમારે ઘરે. જુદા જુદા બધા તાણ કરવા માંડ્યા. વિચાર કર્યો કોને ઘરે જાવ ને કોને ઘરે ન જાવ. પછી એવું કીધું કે બધા મોટવાડા વાત સાચી છે, પણ જેને ત્યાં ચારણનો ઉતારો હોય, જેને ત્યાં બારવટિયાઓનો ઉતારો હોય, એવું કોઈ ખોરડું ખરું, એવું કોઈ ઘર કરું, એવું કોઈ સ્થાન ખરું, એવો કોઈ ઓરડો ખરો? કે હા, એ તો અમારે અહીંયા મૂળું મોઢા નામના મેર છે, એમને ત્યાં ચારણ છે, બારોટો છે, આ બધા આવતા હોય ને રોકાતા હોય એ છે, એને ડેલી દાયરો હોય. એમ તો હા કે એનું ઘર બતાવીશો? તો કે હા બતાવી જો. આમો 5-7 વર્ષનો છોકરો રમે ને એમનો દીકરો છે રામલો, જાઓ એ તમને બતાવીશ. એ રામલા હાથ કર્યો, અહીંયા તમારે ત્યાં મહેમાન આવ્યા છે, લઈ જા. એ આલગા વાળો છે, એ વાહે વાહે ઘોડલી લઈને હાલ્યો જાય છે, 7 વર્ષનો રામલો છે, મેરનો છોકરડો છે. એ ઘોડલીની આગળ ધીરે ધીરે ડગલા માંડતો જાય છે. ઘેરે જઈને માકીબાઈ મેરાણી એની માં છે એને જઈને કીધું કે માં આપણે ત્યાં કોઈક મહેમાન આવે છે. કે હા હારું હારું હારું, આવો બાપા આવો, બાપા આવો આવો. મીઠડા લીધા, ગાંગડા લીધા. સૌરાષ્ટ્રની ધરતી છે ને, તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે એને આવકારો મીઠો આપજે. પછી પૂછવાનું ન હોય ક્યાંથી આવ્યા, શું કામે આવ્યા, શા માટે આવ્યા, ઈ કઈ પૂછવાનું ન હોય, એને તો મીઠડા જ લેવાના હોય. કવિ લખે છે કે બેને તે લીધા એના એ વારણા, તમે જુગ જુગ જીવજો વીર રે, વીર તુને ખમ્મા ખમ્મા રે. બેને તે લીધા એના વારણા, તમે જુગ જુગ જીવજો વીર રે, વીર તુને ખમ્મા ખમ્મા રે, વીર તુને ખમ્મા ખમ્મા રે. બેને તે લીધા એના વારણા, અને તમે જુગ જુગ જીવજો વીર, વીર તુને ખમ્મા ખમ્મા. પૂછવાનું ન હોય કોણ છો, શું કામે આવ્યા છો. આવ્યા એટલે પાણી ભરી દીધું, ઓહરીમાં બેઠા, આવો આવો. નથી ઘેરે મારા ભાઈ, ઓળખાણ નથી, પાળખાણ નથી, છતાં પણ એટલે કીધું ના, એ બહાર ગામ ગયા, અમે સહી ને આ ઘર ક્યાં ભેગું લઈ ગયા, બેહો બેહો આવો, સારું કર્યું. ધીરે ધીરે વાત કરી. દ્વારકાની જાત્રે જાતો તો મેં કીધું
ક્ષત્રિયનું ઘર હોય તો રોકાવું. અરે બહુ સારું, તમારા જેવા મહેમાન ક્યાંથી ઠેઠ ગાયકવાડમાંથી આવો છો, અમરેલી બાજુથી આવો છો. સારું કર્યું, બહુ સારું કર્યું. મહેમાન છે એને રોક્યા છે. મહેમાનને રોક્યા અને મૂળું મોઢા છે એ ઘેરે નહોતો, પણ મૂળું મોઢા નથી એનું જરાય મહેમાનને ઓછું ન આવે એટલે રસોઈ બનાવી અને માકીબાઈ મેરાણી છે એ જેને કહેવાય પાસે બેહી અને જમાડે છે. આગ્રહ કરી કરીને જમાડે છે, પણ જાણે કોઈ માં છે એ દીકરાને જમાડતી હોય આગ્રહ કરી કરીને, એવું જેને કહેવાય રૂપક લાગતું હતું. અને એ જમાડી મીઠપથી જમાડી અને પછી ગાદલા હારા જે મહેમાન માટે ગોદડા ગાદલા રાખ્યા હતા એ પાછી દીધા. સુઈ જાઓ, કાલ પણ થાક લાગ્યો હશે, કાલે રોકાઈ જાયજો, તમારા ભાઈ કાલે આવી જશે. હાંજે સુવા ટાણે આલગા વાળો છે એને વિચાર આવ્યો, એને કીધું કે આ મારા ભેગો થેલો છે ને, આમાં 100 રૂપિયા ભરેલી રાણી સિક્કાની કોથળી છે થેલામાં, અને આ થેલો છે એને જ ક્યાંક પેટારામાં ગમે ત્યાં રાખી દેજો, હવારે પાછું હું લઈ લે. ખબર નહીં છે કે નહીં, આલગા વાળાને ખબર નહોતી કે આમાં કોથળી નથી, એટલે દીધો. કાંઈ વાંધો નહીં, થેલો આખે આખો ઉપાડીને એને દઈ દીધો, એટલે મૂકી દીધો પેટારામાં. સવારે નીકળવાનું ટાણું થયું એટલે પછી આલગા વાળો છે એને કીધું કે રામે રામ, દ્વારકાની જાત્રાએ જ આવશું. મારા ભાઈ આવે ને જય માતાજી કહેજે. અમે મળ્યા તો નથી, પણ મહેમાન અજાણ્યા હતા, આવતા જતા મળતા રહેવું. એ પણ એ બાજુ આવે તો કેજો ઘેરે આવે. અને નીકળવાનું ટાણું થયું એટલે આલગા વાળાને વિચાર આવ્યો, કાંઈ રોકાણો છું રાત, એટલે 2 રૂપિયા મારે એ વખતમાં રાણી સિક્કાના 2-5 રૂપિયા છે એ મારે આ રામલાના હાથમાં, છોકરાના હાથમાં દેવા જોઈ. એટલે કીધું કે મારો થેલો લાવજો. થેલો દીધો એટલે થેલામાં હાથ ફેર્યો એટલે દેખાણીની થેલી જે 100 રૂપિયાની મૂકવાનું કીધું હતું. પુરુષને વહેમું બહુ લાગ્યું. એને એમ થયું કે શું કરું, મારે કંઈક હાથમાં દેવું જોઈએ, દીધા વગર જાઉં કેમ? કાંઈ ખબર ન પડવી દીધી, અણહાર ન ઓળખાવા દીધી. તરત થેલો છે ખંભામાં ખડિયા જેવો થેલો હતો એ નાખીને હાલતો થયો. એટલે આ તો મેરાણી બાઈ, આ તો જેને કહેવાય પાંદડાની હચલને જાણવા વાળી, પક્ષીની ભાષાને સમજવા વાળી, પશુડાની ભાષાને સમજવા વાળી બાઈ ક્ષત્રિયાણી. એને કીધું કે શું છે ભાઈ, શું છે, કેમ તમે આમ કંઈક વિચારમાં પીડા હોય એવું લાગે છે? કે ના કાંઈ નહીં બેન, એ તો હું જોઉં છું કે કેટલું અહીંથી દ્વારકા હવે થતું હોય છે, ક્યારે પહોંચીશ એ વિચાર કરું. ના 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 ના, તમે હાસું ન કહો તો તમને મારા રામલાના સોગંદ છે, તમારા મનમાં કંઈક બીજું છે. કયો તો ખરા. કંઈક ચિંતામાં હોય એવું લાગ્યું મને, ઓચિંતાને ઝજકાઈ ગયા એવું લાગ્યું. કે કાંઈ નહીં બેન, તે ભાઈ દીકરાના સમજી દીધા એટલે મને મજબૂર કર્યો, એટલે મારે કેવું જોઈએ. પણ બીજું એવી કાંઈ મહત્વની વાત નથી. આમાં 100 રૂપિયાની એક કોથળી થેલી હતી, નથી, ક્યાંક રસ્તામાં પડી ગઈ. ઓહો, સોડવીજો જે જે પાણીએ સડે, નકર જિંદગી આખી નડે. સોડવીજો જે જે પાણીએ સડે. ઈ ક્ષત્રિયાણી માકીબાઈ મેરાણીએ ઈ ના ઈ ક્ષણે જેને કહેવાય નિર્ણય લઈ લીધો કે હવે બીજું કાંઈ ન કહેવાય હું થયું ને ક્યાં ખોવાણી. ઈ કે થેલી રૂપિયાની હતી અને નથી, ક્યાંક પડી ગઈ. ઓહો, હા હા હા, લ્યો જો હું ભૂલી જા, તમને સારું કર્યું તમે કીધું તો. હાંજે તમે હોઈ ગયા પછી અમારા ગામમાં એક ભાઈ મજૂર માણસ હતો, અને મજૂર માણસ છે એ મારી પાસે ઉસીના રૂપિયા લેવા માટે આવ્યો તો. એ કે મારા છોકરાઓને દવાખાને લઈ જવાના છે, ઘરમાં કાંઈ છે નહીં, કાંઈક હોય તો આપો નહીં. એટલે તમારા ભાઈ બહાર ગામ ગયા છે, એટલે મને એમ થયું કે સવારે આપણે ગમે ત્યાંથી લઈ આવીને દઈ દેવું, અટાણે રાતે કાળી રાતે ક્યાં લેવા માટે જાઉં. એટલે તમારી 100 રૂપિયાની કોથળી હતી ને એ મેં એને આપી દીધી. લ્યો હમણાં લઈ આવી દઉં પાછું. આ ઘડીક વાર બેહો, ઘડીક વાર બેહો. શું ખાનદાની હશે આ ધરતીની. અને ઈ માકીબાઈ મેરાણી બજારમાં જઈ અને શેઠ હતા, એ શેઠને જઈને કીધું કે જલ્દી તમારા ભાઈ આવશે એટલે પાછા પૈસા દઈ દે, હું 100 રૂપિયા રાણી સિક્કા લાવો. દરજીને કીધું જલ્દી એ ખારી કોથળી સીવી દે. અને કોથળી સીવી અને એ 100 રૂપિયા રાણી સિક્કાના લઈને થેલી લઈને આવી અને હાથમાં દીધા આલિકા વાળાને, અને કીધું કે આલિયો, અમે ગામડાના માણસ, અમે આમ તો અજાયને કહેવાય, તમે આજે તમારે ત્યાં રાત રોકાણા ને એક રાત તમારા રૂપિયા જે અમે વાપર્યા ને એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અમને માફ કરજો, તમારા પૂછ્યા વગર મેં ઉસીના રૂપિયા દઈ દીધા, માટે મને માફ કરી દેજો તમે. એ આલગા વાળો વિચાર કરે છે કે કાંઈ વાંધો નહીં, હાલ તો થવાની હજી તૈયારી થઈ. ત્યાં અહીંયા કાઠિયાણીને અહીંયા ખબર પડેલી વાંક્યા અમરેલી પાસે કે થેલી હું થેલામાં એને નાખતા ઓલી કોથળી રૂપિયાની ભૂલી ગઈ, ના તો પડી રહી ને એના છોકરાને મારતે ઘોડે વાહે. કીધું કે તારા બાપુજી ગયા છે ને, એ તો દ્વારકા જતા વાર લાગે, નો રસ્તામાં પૈસા વાપરવા માટે જોઈ, તું જલ્દી જા, વાહે આંબી જા.
અને 2 દીથી ઘોડલું વાહે દોડતો વાવડ પૂછતો અહીંયા રોકાણા હતા બાગડતા કરતો તેને કહે વાહે ઘોડલી મારી મૂકેલી ને હજી આલગા વાળાના હાથમાં થેલી દીધી ને આમ ડેલી હજી ટપે નહીં, હજી ડેલીની અંદર હતા. ત્યાં ડેલી પૂછતા ડેલીમાં ઘોડીની હણેનાટી થઈ હામી અને ડેલીની અંદર દાખલ થયો અને જુવાન કાઠી દરબારનો આલગા વાળાનો દીકરો ડેલીમાં આવીને કીધું, ઓહો બાપુ તમને ગોતતો હું તો રસ્તામાં ગામડા પૂછતો આવું છું. 2 દી થયા, રૂપિયાની ભરેલી થેલી મારા માં છે એ તમારા થેલામાં નાખવાને બદલે ક્યાંક નીચે મુકાઈ ગઈ, ખબર ન રહી, ભૂલી ગયા હતા કે રસ્તામાં શું વાપરશે, એટલે હું વાહે ઘોડલી લઈને આવ્યો છું. ઓહો પણ આમ કરીને આમ માકીબાઈ મેરાણીની સામું જોયું ને, આલગા વાળાના મોઢામાંથી શબ્દો નીકળી ગયા, હે મારી માં, હે મારી જનેતા, દુનિયાની માલિકો ઇતિહાસમાં દ્રૌપદીની લાજ ભગવાન કૃષ્ણએ રાખી છે. એ તો આખી દુનિયામાં કથા પ્રચલિત છે કે દ્રૌપદીના શિર જોઈતા અને દ્રૌપદીની લાજ છે, દ્રૌપદીની આબરૂ છે ને એ ભગવાન કૃષ્ણ કનૈયાએ રાખી. પણ કનૈયાની આબરૂ દ્રૌપદીએ રાખી એ તો આજ તે સાબિત કરી દીધું. બેન મારી કોથળી નહોતી લીધી છતાં કોથળી આપીને આજ તે સાબિત કરી દીધું છે કે કનૈયાની આબરૂ દ્રૌપદીએ રાખી છે. લે બેન આ તારા રૂપિયા અને આ કોથળીમાંથી 50 રૂપિયા બીજા હતા એ કાઢી અને દીધા. અને એ આલગા વાળો છે એ દ્વારકાની જાત્રાએ ગયા. દ્વારકાની જાત્રા કરીને પાછા આવ્યા. એ વાતને તો વર્ષો વયા ગયા. આજ પણ કાઠી દરબારો અને એ બરડાના મેર, હિંહલી ગામના મેર અને વાંકિયા ગામના દરબારોને મામેરા હામાં ભરાય છે. અને હામાં જેને કહેવાય મામેરાના અને લગ્નમાં વ્યવહારમાં જવાના એના વ્યવહાર છે. આ ખાનદાની પછી બારવટિયા હોય તોય ભલે, આ દેશની સતી હોય તોય ભલે, આ દેશના જેને કહેવાય સુરવીરો હોય તોય ભલે, કોની વાત લેવી અને કોની ન લેવી. બારવટિયા એટલે મેઘાણીજી એમ કે છે, બારવટિયા એટલે કોઈ લૂંટારા નહોતા. બારવટિયા તો પોતાના માટે અને ધર્મના માટે બારવટે ચડતા હતા. એક બારવટીયો વાલા નામોરી નામનો, અને ઈ બારવટીયો જ્યારે ધીંગાણું કરતો હતો ત્યારે વાલા નામોરી નામનો બારવટીયો અડધી રાતનો ગજર ભાંગી ચૂકેલો ને ખપેડા ખેવીને ખોરડામાં પડ્યો લૂંટ કરવા માટે. હાથમાં ખુલ્લી તલવાર છે અને એક હાથ છે આમ ફેરવતો જાય છે વાલા નામોરી, અને હાથ ફેરવતો જાય છે, ક્યાંક જડે પેટારો હાથમાં આવે, તેજુરી હાથમાં આવે, ખબર નહીં ગરીબ માણસનું ઘર હતું આ તો. અને ઈ ખોરડામાં, ઈ ઝૂંપડામાં, ઈ ઘરમાં બાઈ હુતી હતી સ્ત્રી, એને બીજી જોડ કપડાની બદલાવાની પણ નહોતી. વરસાદ વરેલો, કપડા પલળી ગયેલા. આવી બાઈ સૂતી હતી એને ખબર નહીં બારવટિયાને, અને એક હાથમાં તલવાર ને એક હાથ આમ વાલા નામોરી નામનો બારવટિયો હાથ ફેરવતો જાય છે. હાથ ફેરવતા અંધારાની માલિકો સ્ત્રી બાઈ માણસ સૂતી છે, એના શરીર ઉપર વાલા નામોરીનો હાથ જ્યારે અડ્યો અને વાલો નામોરી નામનો બારવટીયો છે એ ચમકી ગયો. હું બારવટીયો છું, હું બારવટે ચડેલો છું. કોઈ બેન દીકરીના શરીર ઉપર મારો હાથ અડી ગયો છે, અને વાલા નામોરીનો હાથ કોઈ દી બેન દીકરીના શરીર ઉપર અડે નહીં. અડે તો એને રાખાય નહીં. તલવારનો ઝાટકો મારી અને કટકો ઉડાડી હાથનો, અને વાલા નામોરી નામનો બારવટીયો છે એ ત્યાંથી તેદી નીકળી ગયો તો અને કહેતો ગયો તો બેના દરવાજો હવે બંધ કરી દેજે. આજુબાજુમાંથી માણસો છે એ દોડીને આવ્યા ને પૂછ્યું કોણ છે, લૂંટારા છે, ચોર છે કે શું છે? અને એ વખતે વાલા નામોરી તો નીકળી ગયો, પણ જે બેન દીકરીના શરીર ઉપર હાથ અડ્યો હતો ને વાલા નામોરીનો, એ દીકરી એમ કહેતી હતી કે જે હોય લેવા આવ્યો હોય તો એ કાંઈ મને ખબર નથી, પણ એ પુરુષનો હાથ મારા શરીર ઉપર અડ્યો ને, ઈ કોઈ બાપ પોતાની દીકરીને પંપાળતો હોય, કોઈ ભાઈ પોતાની બેનને જેને કહેવાય પંપાળતો હોય, એવી રીતે નિર્દોષ હાથ લાગ્યો તો. એના હાથમાં કોઈ જાતનો વિકાર નહોતો, એવો હાથ હતો. માટે હું કહું છું, ઈ બાઈ એમ કે છે કે તારા જે નામોરી તણા અને જેના માથે ઠૂઠા ઘા થયા ઈ પાછા પોઢે ના, એની વનિતા ભેળા વાલિયા, પછી તારા નામોરી તણા અને જે ઠૂઠા ઘા થયા. હે વાલા નામોરી, તારા ઠૂઠા હાથની બંદૂકનો ઘા જેની માથે થાય ને, ઈ પછી ગમે એવો માણસ સામો હોય ને, ઈ કોઈ દી એને ઘેરે પાછો નહીં પહોંચે. આ મારા આશીર્વાદ છે. ભલા માણસ, આ દેશની ધરતીના બારવટિયા આવા હતા, આ દેશની ધરતીની સતીઓ આવી હતી, સુરવીરો આવા હતા. એટલે કવિએ કીધું છે, નેક ટેક અન ધર્મની આયા પાણે પાણે વાત, સંત અન સુરા નિપજાવતી એવી અમારી ધરતીની અમીરાત. આ દેશના ઘોડલાઓ એવા થયા છે, જનાવરો પણ એવા થયા છે, અને આ દેશના બારવટિયા પણ એવા થયા છે. અને એટલા માટે આપણા કવિઓએ એને લડાવતા કીધું છે કે કડક ધરણી ખડગની વિકરાળ મૂછા વીર છે.
ખડગ ધરણી ખડગની વિકરાળ મૂચા વીર છે સતી સંત ને સાવજ તણી ગાંડી જનેતા ગીર છે ઈ ગીરની આંબા જરી ના જ્યાં ખડકતા નીર છે સોરઠ ધરામાં સંત આપો પ્રગટ ગી ગો પીર છે દિય પ્રગટ ગી ગો પીર છે દિય પ્રગટ ગી ગો પીર છે